પાદરા મામલતદાર કચેરીમાં આજે પાદરામાં યોજાનારી પેટા ચૂંટણી પાદરા વોર્ડ નંબર 3 અને વડુ તાલુકા પંચાયતના ઉમેદવારોના ફોર્મ સ્વીકારવાની કાર્યવાહી ચાલી રહી છે। ત્યારે પાદરા નગરપાલિકા વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણી તેમજ પાદરાના વડુ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસે પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે। આજે બંને ઉમેદવારોએ પાદરા મામલતદાર કચેરી ખાતે પોતાના ફોર્મ ભરી ચૂંટણી અધિકારીને સુપ્રત કર્યા છે। પાદરાના વોર્ડ નંબર 3માં ખાલી પડેલી જગ્યા પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં વોર્ડ નંબર 3માં અમીબેન પંડ્યાને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે વડુ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે સુરેશભાઈ મંગળભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા છે। આજે બંને ઉમેદવારોએ વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જસપાલસિંહ પડિયારની આગેવાનીમાં તાલુકા અને શહેરના કોંગ્રેસ કાર્યકર્તાઓ, હોદ્દેદારો તેમજ ચૂંટાયેલી પાંખના લોકોને સાથે રાખી પાદરા મામલતદારને ફોર્મ આપ્યું હતું, જ્યાં સમગ્ર મામલે વડોદરા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જસપાલસિંહ પડિયારે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। જે રીતે ગુજરાતમાં અમુક નગરપાલિકાઓની સાથે જે પેટા ચૂંટણીઓની પણ જાહેરાત થઈ હતી, તે પૈકી વડોદરા જિલ્લાની પાદરા તાલુકા પંચાયતની વડુ તાલુકા પંચાયતની બેઠક પણ ખાલી પડેલ હોય તેની પણ આજે એનું પેટા ચૂંટણી જાહેર થયા બાદ એનું પણ આજે ફોર્મ ભરવા આવ્યા છે। સાથે નગરપાલિકા પાદરામાં પણ વોર્ડ નંબર 3માં એક બેઠક ખાલી પડી હોય એમાં પણ આજે ફોર્મ ભરવા માટે અહીંયા મામલતદાર કચેરી પાદરા અમે આવ્યા છે। વડુ તાલુકા પંચાયત કોંગ્રેસ પક્ષ પાસે જ હતી અને યથાવત કોંગ્રેસ પક્ષ પાસે જ રહેશે, એવી જે રીતે મતદારોનો સહકાર મળી રહ્યો છે। સાથે જિલ્લામાં પણ નગરપાલિકા કરજણને બધી જે ચૂંટણી છે એમાં પણ સારો એવો પ્રતિસાદ જનતાનો મળી રહ્યો છે, એટલે કરજણ નગરપાલિકા પણ કોંગ્રેસ બનાવવા જઈ રહી છે એ રીતનું આશાપદ ત્યાંના મતદારોએ પણ વ્યક્ત કર્યો છે। સાથે વડુ તાલુકા પંચાયત અને નગરપાલિકા પાદરાનું આજરોજ અહીંયા મામલતદાર કચેરી પાદરા ફોર્મ ભરવા માટે આવ્યા છે।